વિચારો તો ખરા, ક્યારેક બસ એક જ ઘટના વિજ્ઞાન માટે જીવનભરનો જુસ્સો જગાવી શકે છે. કદાચ રાત્રે આકાશમાં એક તારો જોવાથી કે પછી ક્લાસમાં પૂછાયેલા એક સવાલથી. આજે આપણે એક એવી જ ઘટનાની વાત કરીશું જેણે કેટલાક વિદ્યાર્થીઓના મનમાં બ્રહ્માંડ માટે એવી જિજ્ઞાસા જગાવી કે જાણે તેમને આકાશની પેલેપારની સફર પર મોકલી દીધા. આ સવાલ જેટલો સીધો છે, જવાબ એટલો જઘરો છે, ખરું ને? પુસ્તકો અને તસવીરો ઘણું શીખવી શકે, પણ અવકાશનો જે અસલી રોમાંચ છે, જે અજાયબી છે, એનો અનુભવ કેવી રીતે કરાવો? બસ આ જ પડકારને પહોંચી વળવા માટે આકાશની પેલેપારની સફર નામના એક અદ્ભુત કાર્યક્રમનું આયોજન થયું. તો ચાલો આ મિશનને નજીકથી સમજીએ. દે ગામની બીબી દેસાઈ હાઈસ્કૂલમાં આયોજિત આ કાર્યક્રમનો હેતુ એકદમ સ્પષ્ટ હતો: વિદ્યાર્થીઓના દિલમાં બ્રહ્માંડ અને વિજ્ઞાન માટે એક ઊંડો રસ જગાડવો. આ કોઈ મામૂલી શાળાનો દિવસ નહોતો. ના, આ તો એક મોટા સાહસની શરૂઆત હતી. અને આ આખી વાર્તાના અસલી હીરો કોણ હતા? એ વિદ્યાર્થીઓ પોતે જ. આ કાર્યક્રમે એમને ખાલી બેસીને સાંભળનારા નહીં, પણ જ્ઞાનની ખોજમાં નીકળેલા સાચા સંશોધક બનાવી દીધા. અને એમની આ સફર, એમાં તો ઘણા રસપ્રદ પડાવો હતા. તો એમની કસોટીનો પહેલો પડાવ હતો પોસ્ટર પ્રેઝન્ટેશન. હવે અહીંયા ખાલી માહિતી ભેગી કરીને લખી નથી દેવાની. અરે, અહીં તો જટિલ વૈજ્ઞાનિક ખ્યાલોને પોતાની સમજણથી એકદમ ક્રિએટિવ રીતે પોસ્ટર પર ઉતારવાના હતા. સહેલું કામ તો બિલકુલ નહોતું. અને જરા એમના વિષયો તો જુઓ: સુપરનોવા, બ્લેક હોલ, આખું બ્રહ્માંડ, તારામંડળ, અવકાશયાત્રીઓ. મતલબ આ વિષયો જ બતાવે છે કે આ યુવાન દિમાગ કેટલું ઊંડું અને મોટું વિચારી રહ્યું હતું. ખરેખર અદ્ભુત. પોસ્ટર પછી વારો આવ્યો જ્ઞાનની સીધી પરખનો. એક રોમાંચક ક્વિઝ સ્પર્ધા. આ કોઈ શાંતિથી અપાતી પરીક્ષા નહોતી. અહીં તો બ્રહ્માંડના જ્ઞાન અને ઉત્સાહનો એક જીવંત મુકાબલો હતો. એ વખતે માહોલ એકદમ જોરદાર હતો. વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને એમનો જોશ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. એ જોઈને એક વાત તો પાકી થઈ ગઈ કે જ્યારે શીખવાની પ્રક્રિયા મજેદાર હોય ને, ત્યારે એનો રોમાંચ જ અલગ હોય છે. દરેક સાહસનું એક ક્લાઇમેક્સ હોય છે, એક શિખર હોય છે, ખરું ને? આ કાર્યક્રમનું ક્લાઇમેક્સ એ ક્ષણ હતી જ્યારે વિદ્યાર્થીઓને ચોપડીઓ અને પોસ્ટરની દુનિયામાંથી બહાર નીકળીને પહેલીવાર વાસ્તવિક આકાશને નજીકથી જોવાનો મોકો મળ્યો. ટેલિસ્કોપ દ્વારા સીધો બ્રહ્માંડ સાથે સંપર્ક. આખો અનુભવ એક જાદુ જેવો હતો. પહેલાં તો વિદ્યાર્થીઓએ સમજ્યું કે આ ટેલિસ્કોપ કામ કેવી રીતે કરે છે. પછી નિષ્ણાતોની મદદથી એમણે આકાશ તરફ નજર કરી. અને પછી એમણે પોતાની આંખોથી ગ્રહો અને દૂરના તારાઓને જોયા. આ એ જ ક્ષણ હતી જ્યાં વિજ્ઞાન ચોપડીના પાનામાંથી બહાર આવીને જીવંત થઈ ગયું. અને આ બધું ક્યારે થયું ખબર છે? ફક્ત 3 કલાકના સમયમાં. સાંજના 6:30 વાગ્યાથી રાતના 9:30 વાગ્યા સુધીમાં આ કાર્યક્રમે એક સામાન્ય સાંજને શોધ અને પ્રેરણાથી ભરેલી એક યાદગાર સાંજ બનાવી દીધી. તો સવાલ એ છે કે આ મિશન કેટલું સફળ રહ્યું? ચાલો હવે એના જવાબ માટે સીધા આંકડાઓ પર નજર કરીએ, જે આ કાર્યક્રમની અસરને સ્પષ્ટપણે બતાવે છે. ધોરણ 9ના કુલ 62 વિદ્યાર્થીઓ. આટલા વિદ્યાર્થીઓએ સ્પર્ધાઓમાં સક્રિય રીતે ભાગ લીધો. આ માત્ર એક આંકડો નથી. આ એમની હિંમત અને કંઈક નવું શીખવાની ઈચ્છા દર્શાવે છે. અને વાત અહીં પૂરી નથી થતી. સ્પર્ધકો ઉપરાંત કુલ 123 વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી અને પ્રદર્શનમાંથી જ્ઞાન મેળવ્યું. મતલબ કે જ્ઞાનની આ લહેર ઘણા લોકો સુધી પહોંચી. પણ સૌથી મહત્વની વાત શું હતી ખબર છે? આ કાર્યક્રમ ખાલી જીતનારાઓ માટે નહોતો. હા, વિજેતાઓને ઇનામ મળ્યા, પણ એનાથી પણ વધુ જરૂરી એ હતું કે ભાગ લેનાર દરેક વિદ્યાર્થીના પ્રયત્નોની પ્રશંસા થઈ. બધાને પ્રોત્સાહન મળ્યું, કારણ કે અહીં ભાગ લેવો એ જ સાચી જીત હતી. કોઈ પણ આવું મોટું અને પ્રેરણાદાયક કામ એકલા હાથે શક્ય નથી બનતું. એની પાછળ હંમેશા એક મજબૂત ટીમ હોય છે. તો ચાલો હવે એ સહયોગીઓને પણ જાણીએ જેમણે સાથે મળીને આ સફરને હકીકત બનાવી. આ કાર્યક્રમ પાછળ L&T પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ, નાયક ચેરિટેબલ ટ્રસ્ટ, ધી ખારેલ એજ્યુકેશન સોસાયટી અને અગત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓની તાકાત હતી. એમના સહિયારા પ્રયાસોથી જ આ બધું શક્ય બન્યું. અને આ સહયોગ ખાલી મોટી સંસ્થાઓ સુધી જ સીમિત નહોતો. શાળાના આચાર્ય શ્રી રાકેશભાઈ ધીવર, હોસ્ટેલના વોર્ડન અને ત્યાંના તમામ સ્ટાફના સમર્પણ અને સાથ વગર આ સફળતા અધૂરી હતી. ખરેખર આ એક સાચું ટીમવર્ક હતું. ભલે આ કાર્યક્રમ પૂરો થઈ ગયો, પણ એણે જે જિજ્ઞાસાની ચિનગારી જગાવી છે એ હવે સળગતી રહેશે.
આ એક વિચારવા જેવી વાત છે કે જ્યારે યુવાન દિમાગને યોગ્ય પ્રેરણા અને સાધનો મળે ત્યારે એમની ક્ષમતાની કોઈ સીમા નથી રહેતી. કોણે ખબર, ભવિષ્યમાં આ જ વિદ્યાર્થીઓ કઈ નવી અજાયબીઓ શોધી કાઢશે.